પરમ શાંતિ. ભારત વિશ્વગુરુ ક્યારે બનશે તેના ઉપર હું બતાવીશ કે અત્યારે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જો પહેલા ભારતમાં આદિ સનાતન ધર્મ દેવી દેવતા ધર્મનો રાજ હતો. ભારત સોનાની ચીડિયા હતી અને જે દેવી દેવતા હતા તે કોઈ સાકારી છે, કોઈ આકારી છે. તેને જગાડવાનું કામ 33 કોટી દેવી દેવતાને જગાડવાનું કામ 33 કોટી દેવી દેવતાના રચયિતા પણ આવ્યા છે. રચયિતાના રચયિતા પણ આવેલા છે. તમને ખબર જ છે 33 કોટી દેવી દેવતા ક્યાંથી આવ્યા છે? G2 થી આવેલા 198 કરોડ વર્ષ પહેલા. તો તેની અંદર જ્ઞાન તો રેકોર્ડ પડેલો જ હોય છે, કેમ કે તેની અંદર અનંત કોટી બ્રહ્માંડનું જ્ઞાન રેકોર્ડિંગ હશે જ. તો એવી રીતે બ્રહ્માંડમાં બ્રહ્મા દ્વારા સર્જન, વિષ્ણુ દ્વારા પાલના અને શંકર દ્વારા વિનાશ. તો તે G2 થી આવેલા ગ્રેટ યુનિવર્સ થી આવ્યા છે. તો તેને બધું સોલર સિસ્ટમ એટલે બ્રહ્માંડ, ગેલેક્સી એટલે મહાબ્રહ્માંડ, આકાશગંગા, યુનિવર્સ, ગ્રેટ યુનિવર્સ, તેની આત્મા જ્યારે જાગશે તેને જગાડી પણ રહ્યા છીએ. સૂક્ષ્મ જગતમાં અત્યારે બધાને જગાડી રહ્યા છે. બધા દેવી દેવતાની આત્માને ખૂબ જ જ્યાં પણ નજર આવે તેને રેજ મારીને તેની આત્માને જગાડી રહ્યા છે. જ્ઞાનથી પણ જગાડી રહ્યા છે. અને તેની સાથે સાથે બેહદની આત્મા છે 9,00,000, 16,000, 1,008, 108 બેહદની આત્મામાં બેહદની કલાનો પાવર છે. તેને પણ જગાડી રહ્યા છીએ જ્ઞાનથી. જ્ઞાનના નગાડા વગાડી રહ્યા છે. અને તે બધી આત્મા જ્યારે જાગી જશે, બેહદની આત્માને 33 કોટી દેવી દેવતા બધા જ્યારે જાગશે, તો તે આત્મામાં એટલો બધો પાવર છે કે ધીરે ધીરે આત્મા પાવર ઇમર્જ થતો જશે અને તે જ્ઞાની બનશે ને જ્ઞાનથી જાગશે. તેને વાયુમંડળમાં આગળ જતા જ્ઞાન મળી જશે, કેમ કે આગળ જતા આજ જે નેગેટિવ વાયુમંડળ છે તે ધીરે ધીરે વાયુમંડળમાં જ્ઞાન ફેલાઈ જશે. તે જ્ઞાનની તરફ ભાગશે અને જ્ઞાન લેશે ને બધા આત્મ સ્વરૂપ બનશે. બધા પોતાની જાતને ઓળખશે, આત્મ સ્વરૂપ બનશે, પોતાની જાતને ઓળખશે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેમ આવ્યો છું. તો આત્મ સ્વરૂપ બનીને પોતપોતાની રચયિતાથી પાવર લેશે અને રચયિતા સૂક્ષ્મ જગતમાં પાવર આપવા તૈયાર છે. 33 કોટી દેવી દેવતાના રચયિતા બેહદની આત્માના પણ આકારી બાપ, બેહદના આકારી બાપ બધા જ તૈયાર છે. બધી જ તૈયારી સૂક્ષ્મ વતનમાં થઈ રહી છે અને જ્ઞાનથી બધાને જગાડવાની તૈયારી થઈ રહી છે. જ્ઞાન આગળ જતા ખૂબ જ વધશે, સૂક્ષ્મમાં જશે. જ્ઞાનના નગાડા વગાડી રહ્યા છે. વાયુમંડળમાં જ્ઞાન અને જ્ઞાન જ હશે આગળ જતા. આવતા સમયમાં લોકોમાં જ્ઞાન ધીરે ધીરે એવી રીતે પહોંચશે, અચાનક પહોંચશે અને બધા જાગી જશે. જ્ઞાનની પાછળ પાગલ થઈ જશે અને જ્ઞાનમય થઈ જશે. જ્ઞાનને ધારણ કરશે, ધારણામૃત આત્મા બની જશે અને પોતાની શક્તિને ઓળખશે, પોતાની જાતને ઓળખશે. તો 33 કોટી દેવી દેવતા અને બેહદની આત્મા જાગી જશે. બધી બીજી આત્મા જે કમજોર આત્મા છે, જે સાધારણ આત્મા છે, તેના પર દયા કરીને તેને મુક્તિ આપવાનું કામ થશે. આખી ધરતી ઉપર મુક્તિ, જીવન મુક્તિનું કાર્ય ચાલુ થઈ જશે અને ધીરે ધીરે આખી ધરતી ઉપર મુક્તિ જીવનનું મુક્તિ કાર્ય ચાલુ કરી આગળ જતા આખા બ્રહ્માંડ, પછી મહાબ્રહ્માંડ, ગેલેક્સીમાં, પરમ મહાબ્રહ્માંડ એટલે યુનિવર્સમાં, મલ્ટીવર્સમાં, આવી રીતે આખું વિશ્વ પરિવર્તન, આખું મલ્ટીવર્સમાં પરિવર્તન થવાનું છે. તે જ્ઞાન બધાને ઇમર્જ થશે, કેમ કે સૂક્ષ્મ વતનમાં આવા અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયની આત્મા છે, ધરતી ઉપર આવી છે. તો મેં કહ્યું છે ક્યાંથી આવી છે, તો અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયના પણ રચયિતા છે. તે પણ સૂક્ષ્મ વતનમાં રાહ જોઈ રહ્યા છે કે અમે અમારી રચનાને ધરતી ઉપરથી કેવી રીતે લઈ જાય, પણ તે ભૂલી ગયા છે અને યુદ્ધમાં લાગી પડ્યા છે. તેને યુદ્ધ કરવું છે. પણ બધી આત્મા આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને બેહદની આત્મા યા 33 કોટી દેવી દેવતાની આત્મા આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવશે. તો દુનિયામાં પણ બધી બાજુ પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવાશે. બધાને પરમ શાંતિ, પરમ સુખ મળશે. લડાઈ ઝઘડો બધું પૂરું થઈ જશે અને બધા ધીરે ધીરે મુક્તિ, જીવન મુક્તિ માંગશે. અશુભ વૃત્તિ વાળા પણ સજા ખાઈને સુધરશે, યા તો પછી પોતાની અંદર માથા પછાડશે. બધા સુધરી તો જાશે જ, સુધરવું તો પડશે જ. સજા ખાઈને સુધરશે કે જ્ઞાન યોગથી સુધરશે? સુધરવું તો પડશે જ. એવો સમય આવવાનો છે.
હવે જ્ઞાન યોગથી સુધરી જાઓ, નહીતર અંતમાં તો દંડા ખાઈને સુધરશો. કહેવાય છે ને, લાતોના ભૂત વાતોથી નથી માનતા. તો આ અસુરવૃત્તિ વાળા પણ હવે સજા ખાશે. આ દુનિયાનો જે નિયમ છે, કર્મની સજા તો બધાને મળવાની જ છે. તો અસુર ધીરે ધીરે સુધરી જશે, જોશે તો સુધરવાનું કોશિશ કરશે, ધીરે ધીરે દંડા ખાશે અસુર, પછી સુધરશે, સુધરવાનું તો છે જ. તો મહાવિશ્વ પરિવર્તનનું કાર્ય હવે શરૂ થવાનું છે. એમ તો સૂક્ષ્મમાં શરૂ થઈ ગયું છે. એમ તો 2018 થી સૂક્ષ્મમાં ધીરે ધીરે કરીને મહાપરિવર્તનનું કાર્ય શરૂ થઈ ગયું છે. આગળ જતા ખૂબ સ્પીડ વધશે અને ભારત વિશ્વગુરુ બની જશે. બધાને મુક્તિ, જીવન મુક્તિ જોઈએ તો ભારતમાં આવશે, કેમ કે ભારતમાં ઘણા બધા પાવરવાળી આત્મા છે. 33 કોટી દેવી દેવતા પાસે પણ પાવર હશે, બેહદની આત્મા પાસે પણ પાવર હશે. બધા જાગશે અને બધા પર દયા કરાશે. આખી સૃષ્ટિ પર દયા કરાશે. બેહદના દયાના સાગર હશે, બેહદના જ્ઞાની હશે, બેહદનો પાવર હશે. બધી આત્મા પર દયા કરીને દયાના સાગર વાળી આત્મા બીજી આત્માને મુક્તિ, જીવન મુક્તિ કરશે અને આખું મલ્ટીવર્સ બનશે. બદલાશે તો જરૂર. પરમ શાંતિ. बेहद की परम शांति सोचो, बोलो परम शांति। Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो